હવે આપણે જોઈએ કે મનુસ્મૃતિ અધ્યાય પહેલામાં લખ્યું છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રને કેવી રીતે પેદા કર્યા. હવે એમાં 31મો શ્લોક છે. હા, ઓકે, તમે સીધો શ્લોક નંબર જ વાંચો. ઓકે ઓકે, વાંધો નહીં. 31મો શ્લોક છે કે તે પછી પ્રજાતિએ પ્રજાની વૃદ્ધિ કરવા માટે મુખ, બાહુ, સાથળ અને ચરણમાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણોને ઉત્પન્ન કર્યા. એના પછીનો 27મો શ્લોક છે. એનું આપણે જોઈએ અર્થ. તે મહાતેજસ્વી એવા પરમાત્માએ આ સર્વ સૃષ્ટિની રક્ષા માટે 4 વર્ણની ઉત્પત્તિને મુખ, બાહુ, સાથળ તથા ચરણે 4 અવયવોમાંથી તેના કર્મ ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને માટે જુદા જુદા કર્મોના નિર્માણ કર્યા છે. અને 28મો શ્લોક કે છે વેદ ભણવો તથા ભણાવવો, યજ્ઞ કરવો તથા કરાવવો, દાન આપવું બ્રાહ્મણના વિશેષ ધર્મ તથા લેવું, આ 6 કર્મો બ્રાહ્મણો માટે નિર્માણ કર્યા છે. તો મિત્રો તમે જોયું ને કે ભાઈ જે બ્રહ્માએ કેવી રીતે ઉત્પન્ન કર્યા, તો એના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, સાથળમાંથી વૈશ્ય એટલે કે વાણિયા અને શૂદ્ર આપણે પગમાંથી. તો આ કેવી રીતે આ ટેકનોલોજી કઈ એ તમે વિચાર કરો. આપણે કોઈ ગળે ઉતરે ખરા, પણ હવે એ લખી નાખ્યું આજની તારીખે, એમ કોઈ ફેરફાર કર્યો નથી. અને કોના કેવા કર્મ એ પણ તમે બ્રાહ્મણોના કર્મ. નેક્સ્ટ 89મો છે પ્રજાનું રક્ષણ કરવું, દાન દેવું, યજ્ઞ કરવો, વેદ ભણાવો અને ક્ષત્રિય સંસારના વિષયો પર આસક્તિ રાખવી નહીં. આ ક્ષત્રિયના વિશેષ ધર્મો છે. કર્મો ક્ષત્રિયને માટે ટૂંકામાં નિર્માણ કર્યા છે. અને પછીનું છે પશુઓનું પાલનાદિ કરવું, દાન દેવું, યજ્ઞ કરવો, વેદ ભણવો, વ્યાપાર કરવો, વ્યાજ વટંતરો ધંધો કરવો તથા ખેતીવાડી કરવી. આ કર્મ વૈશ્યને માટે નિર્માણ કર્યો છે. આ વૈશ્યના વિશેષ ધર્મો છે. તો મિત્રો તમે આ જોયું ને કે ક્ષત્રિયોને શું કામ કરવું, વૈશ્યોને શું કામ કરવું એ આપણે જોયું. હવે આપણે શૂદ્રોનું શું આવશે એ વાંચીએ. શૂદ્રને માટે બ્રહ્માએ એક જ કર્મ નિર્માણ કર્યું છે, તે એ કે તેણે બ્રાહ્મણ વગેરે 3 વર્ણોની ઈર્ષ્યા કર્યા વિના સેવા કરવી. બ્રાહ્મણ અંગોમાં ઉત્પન્ન ગણાતા પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થાય છે. ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર એ બધા કરતા પહેલો જન્મે છે. વેદને મુખ પાઠે રાખે છે તથા ધર્મનો ઉપદેશ કરે છે. તેથી બ્રાહ્મણ આ સર્વ સૃષ્ટિનો પ્રભુ એટલે કે શાસન કરતા ગણાય છે. એનું કહેવાનું એવું અર્થ છે કે બ્રાહ્મણ પૃથ્વીનો સ્વામી છે એમ. તો મિત્રો જોયું ને તમે કે શૂદ્ર માટે બ્રહ્માએ એક જ નિર્માણ કર્યું છે કે ઉપરના વર્ણની ઈર્ષ્યા વિના નિસ્વાર્થ ભાવે સેવા કરવી. તો મોટાભાગના આપણા જે લોકો છે એમને કે ભાઈ અમે ક્યાં શૂદ્ર છીએ. તો શૂદ્ર કોણ? તો કે જે હિન્દુ છે અને પોતે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી તેવા તમામ લોકો શૂદ્ર કહેવાય. શૂદ્રમાં ફેરફાર કરવાનો હો કે કોઈ બ્રાહ્મણ સિવાય કોઈ ટૂંકમાં એમ કોઈને છે જ નહીં. એટલે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી અને પોતે હિન્દુ છે તો સ્વાભાવિક છે એ શૂદ્ર વર્ણના કહેવાય. તો 3 વર્ણની સેવા કરવી ઈર્ષ્યા વિના એ શૂદ્રનો વિશેષ મીન્સ કે સ્પેશિયલ આપણો ધર્મ કહેવાય. આવું મનુસ્મૃતિમાં લખ્યું છે. નેક્સ્ટ